કેમ છો મારા પ્યારા ફિનોલિયન્સ ભૂલકાઓ? ચલો ઓર્ગેનિક નેમ રિએક્શન લેક્ચર નંબર 12 મારા પ્યારા સાવજો. ચલો હેડિંગ લગાવી દો ઓર્ગેનિક નેમ રિએક્શન લેક્ચર નંબર 12. અને રૂલ્સ તો ખબર છે ને કેવી રીતે રીડિંગ કરવાનું છે. આજનો લેક્ચર નંબર 12 છે તો પહેલેથી લઈને 11 લેક્ચર સુધીનું બધું રિવિઝન થઈ જવું જોઈએ. બીજી એક વસ્તુ કહી દઉં કે 9th લેક્ચરમાં મેં સ્માર્ટ વર્ક કરવાનું કીધું હતું, તો 9th લેક્ચર હું જો અત્યારે બોલું છું ને ખાસ સાંભળજો. 9th લેક્ચરમાં સ્માર્ટ વર્ક કરવાનું કીધું હતું, પણ ઘણા બધાએ સ્માર્ટ વર્ક નથી કર્યું. એટલા માટે કોઈ પણ વાયવામાં ક્વેશ્ચન પૂછું ને કે ભાઈ ફિનોલનું નાઇટ્રેશન શું થાય, તો નાઇટ્રેશનની વાત આવે એટલે સીધું નાઇટ્રેશન એટલે સીધું એમ જ કે કોન્સન્ટ્રેટ HNO3 પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 પર સાંદ્ર HNO3 ને સાંદ્ર H2SO પર. નાઇટ્રેશનની વાત આવે એટલે સીધું HNO3 ને H2SO પર ધબડી જ દે સીધું. એમાં ભલા માણસો ફિનોલના નાઇટ્રેશનમાં ક્યાંય H2SO4 નો યુઝ થતો નથી. બરોબર, ફરી પાછું કહું, નાઇટ્રેશન કરવામાં HNO3 ની સાથે H2SO4 જોતું નથી. આ વર્ડ બોલું ને હું કે ભાઈ HNO3 ની સાથે H2SO4 ના જોઈએ તો પાછા હામાં ચોટે હો મને કે સાહેબ આપણે પેલું મંદ HNO3 એટલે કે ડાયલ્યુટ HNO3 થી કરાયું તો ઓર્થોને પેરા પ્રોડક્ટ મળતી હતી, એમાં પેરા મેજર હતી. પછી કોન્સન્ટ્રેટ HNO3 નાખ્યું તો પિક્રિક એસિડ બન્યું 2,4,6. પછી ત્રીજું કર્યું તમે કે ફિનોલમાં H2SO4 નાખ્યું તો તમે તો ના પાડતા હતી કે ફિનોલમાં H2SO4 નો નાખવાનું હોય. અરે ભલા માણસો, હું HNO3 ની સાથે H2SO4 નાખવાની ના પાડું છું. કોની સાથે? HNO3 ની સાથે H2SO4 ફિનોલમાં ના હોય. અને જો ફિનોલમાં H2SO4 નાખો ને તો એને નાઇટ્રેશન ન કહેવાય, એને સલ્ફોનેશન કહેવાય. ફિનોલની અંદર H2SO4 એડ કરીએ ને એટલે એને સલ્ફોનેશન કહેવાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને સલ્ફોનેશન, ફિનોલના સલ્ફોનેશનથી શું થાય? 2,4 ડાયસલ્ફોનિક એસિડ મળે ને, ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડ. અને પછી એમાં HNO3 નાખો પાછું, કોન્સન્ટ્રેટ HNO3, તો પિક્રિક એસિડ મળતું હતું મોર પ્રોડક્ટ માટે, વધારે નીપજ માટે. તો એવું ન સમજી લેતા કે નાઇટ્રેશન હોય એટલે સીધું નાખો HNO3 ની સાથે H2SO4, એવું ના હોય. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. પછી બીજી વસ્તુ કહો, બ્રોમિનેશન પૂછું ને, ફિનોલનું કે એનિલીનનું ગમે એનું બ્રોમિનેશન પૂછું ને એટલે સીધું બ્રોમિનેશનમાં Br2FeBr3. અરે ભલા માણસો, બ્રોમિનેશન કે ક્લોરિનેશન હોય ને આ વસ્તુ ખાસ યાદ રાખજો. બ્રોમિનેશન અથવા તો ક્લોરિનેશન, અને એ પાછું ફિનોલનું હોય, એનિસોલનું હોય કે પછી આ એનિલિનનું હોય, એમાં હારે કોઈ દિવસ લેવિસ એસિડ ના નાખી શકાય. FeBr3 કે AlCl3 લોન પેરવાળા હોય ને, લોન પેરવાળા, એના બ્રોમિનેશનમાં, લોન પેર એટલે બેન્ઝિનની સાથે ફિનાઇલની સાથે જે OH છે, NH2 છે, OCH3 છે, એ લોન પેરવાળા હોય એમાં બ્રોમિનેશનની હારે લેવિસ એસિડ ના નાખી શકાય. જો લેવિસ એસિડ નાખો ને તો મેં તમને ફ્રીડલ ક્રાફ્ટમાં સમજાવ્યું હતું કે લોન પેરને એક્સેપ્ટ કરી લે લેવિસ એસિડ. એટલા માટે યાદ રાખજો, એમાં FeBr3 કે AlCl3 બ્રોમિનેશનમાં આ એવું વિચારે કે બેન્ઝીન અને ટોલ્યુઇનમાં જે કરવાનું હોય ને એ જ ફિનોલમાં અને એનિલિનમાં કરવાનું હોય. ભલા માણસો, 9th લેક્ચર વેરી ઇમ્પોર્ટન્ટ છે, એનું સ્માર્ટ વર્ક કરજો. હોમવર્કમાં આપ્યું હતું, ઘણા બધાને મેં ક્વેશ્ચન પૂછ્યા હતા તો કોઈ સીધા પ્રોપર આન્સર નહોતા આપતા. પહેલા બ્રોમિનેશન પૂછો સીધું Br2FeBr3. અરે લોન પેરવાળામાં FeBr3 ના આવે. બીજું નાઇટ્રેશન, ફિનોલનું નાઇટ્રેશન પૂછો તો HNO3 H2SO4, સીધો નાઇટ્રેશનની વાત આવે એટલે ભેગો H2SO4 નાખી જ દે. અરે ફિનોલમાં H2SO4 નાઇટ્રેશનમાં ના જોઈ, HNO3 ની હારે H2SO4 ના જોઈ, ખાલી HNO3 નાખો, પ્રોડક્ટ મળી જાય. લોન પેરવાળા છે ખૂબ રિએક્ટિવ હોય, સીધી પ્રોડક્ટ આપે. હાલી નીકળ્યા છો આવું. ચલો જો અહીંયા ઓક્સિડેશનની વાત કરતા હતા. એક નાનકડું એવું ફરી પાછું ટોલ્યુઇનનું ઓક્સિડેશન જોઈ લઈએ. ઓક્સિડેશન ઓફ ટોલ્યુઇન, ઓક્સિડેશન ઓફ ટોલ્યુઇન. ચાલો જોજો ઓક્સિડેશન ઓફ ટોલ્યુઇન. આમ તો એક ઓક્સિડેશન તો આપણે જોઈ જ ગયા છીએ. કયું ઓક્સિડેશન? યાદ રાખજો, ઇટાર્ડ ઓક્સિડેશન. સો એમાં CrO2Cl2 હારે CS2 જેવો કાર્બનિક દ્રાવક હોય, સોલ્વન્ટ હોય, બરોબર છે, લેસ પોલાર. આને શું કહેતા હતા આપણે? ઇટાર્ડ રિએજન્ટ કહેતા હતા આપણે, ઇટાર્ડ રિએજન્ટ. અને આનો યાદ કરો, ઇન્ટરમીડિયેટ ક્રોમિયમ કોમ્પ્લેક્સ આવો કંઈક આપણે કર્યો હતો. O પછી Cr
OH Cl2 ટ્વાઇસ આવો કંઈક ઇટાડ માટે આપણે ક્રોમિયમ કોમ્પ્લેક્સ આવો ઇન્ટરમીડિયેટ બનાવ્યો હતો. સેમ ટુ સેમ યાદ રાખજો ભૂલકાઓ, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડની હારે એસિટિક એનહાઇડ્રેટ જો નાખવામાં આવે, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડની સાથે એસિટિક એનહાઇડ્રેટ નાખવામાં આવે તો એમાં બી આના જેવો જ, બટ આમાં COCH3 ટ્વાઇસ આવો કોમ્પ્લેક્સ બને છે. અને આનું જો હાઇડ્રોલાઇસિસ કરો પછી આગળનું સ્ટેપ તો ખબર છે આમાં ઇટાડમાં કે આનું હાઇડ્રોલાઇસિસ કરો તો શું આવે છે પ્રોડક્ટ ભૂલકાઓ? આલ્ડીહાઇડ આવે. એવી જ રીતે આનું હાઇડ્રોલાઇસિસ કરો H3O+ તો આમાં બી યાદ રાખજો આલ્ડીહાઇડ આવે છે. શું આવે છે ભૂલકાઓ? એલ્ડીહાઇડ. બરોબર, CHO આવશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ટોલ્યુનું ઓક્સિડેશનની વાત આવે તો ટોલ્યુનું ઓક્સિડેશન એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ બે રીતે બનાવી શકાય. જો વીક કરવું હોય તો CrO2Cl2 યા તો Cr એસિટિક એનહાઇડ્રેટ. આ જ વસ્તુને આમ બી લખેલું હોય ને, CrO3 એસિટિક એનહાઇડ્રેટ ને ક્યારેક આમ લખેલું હોય Ac2O, એસિટિક એનહાઇડ્રેટ નામ લખેલું હોય Ac2O. બરોબર. સો એક નાનકડી એવી વાત યાદ રાખજો, સીધું જ તમને એક્ઝામમાં આમ ઇન્ટરમીડિયેટ નહીં તો નહીં આપેલા હોય. ફરી પાછું ચાલો જોજો, CH3 આમાં CrO2Cl2 ખાલી આટલું જ આપેલું હોય, CrO2Cl2 હીટ, CS2 કેવું કાંઈ ના આપેલું હોય તો સીધું જ ખબર પડી હોય કે આની પ્રોડક્ટ શું આવે? વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે અને વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એટલે એલ્ડીહાઇડ આવે. બીજી વસ્તુ યાદ રાખજો, આ ઇટાડ છે ને, ઇટાડ પ્રાઇમરી આલ્કોહોલનું નથી કરતો. એલ્કોહોલનું ઓક્સિડેશન આનાથી ન કરવું, આ ખાલી ટોલ્યુઇનનું જ કરે, એટલે કે બેન્ઝીનની સાથે CH3 જોડાયેલો હોય એનું જ કરે. ઇટાડ હાઇડ્રોકાર્બન માટે છે, એલ્કોહોલ માટે નથી. બરોબર. બીજી વસ્તુ CrO3 વિથ એસિટિક એનહાઇડ્રેટ, CrO3 વિથ એસિટિક એનહાઇડ્રેટ આને હીટ આપો તો આમાં બી પાર્શિયલ ઓક્સિડેશન એટલે કે વીક ઓક્સિડેશન થાય અને એલ્ડીહાઇડ બને. બરોબર. ત્રીજી વસ્તુ, જો આમાં કેમેનોફોર KOH નાખી દો તમે, કેમેનોફોર KOH હીટ, તો કેમેનોફોર KOH તમને ખબર છે કે જેટલા આ બેન્ઝીનની સાથે કાર્બન હોય બધાને ઉડાડી દે અને એસિડ બનાવી દેવાનો. બરોબર છે. આ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. કેમેનોફોર KOH ની વાત આવે એટલે એની જગ્યાએ કેમેનોફોર H2SO4 યુઝ કરી શકાય, કેમેનોફોર H2O યુઝ કરી શકાય, Na2Cl2O7 H2SO4 અથવા તો K2Cr2O7 H2SO4 અથવા તો H2CrO4 એટલે ક્રોમિક એસિડ. આ કોઈ પણ આપણે યુઝ કરી શકીએ આની જગ્યાએ. બરોબર. અને બધાની સેમ પ્રોડક્ટ ટોલ્યુઇનમાંથી શું બની જાય? આપણે એસિડ બની જાય. ટોલ્યુઇનમાંથી બનશે એસિડ. કારણ કે ઘણીવાર એમાં એવું છે કેમેનોફોર KOH યાદ રહી જાય, પાછું ઓલું ક્રોમિક એસિડ વાળું ભૂલાઈ જાય. માની લો કે જોજો સમજો, આનું ઓક્સિડેશન કરવું છે મારે, કીટોનનું ફરી પાછું ઓક્સિડેશન કરવું. ચલો COCH3 તો કીટોનનું ઓક્સિડેશન માટે આ એક રિએજન્ટ યુઝ થાય છે, કદાચ યાદ હોય તો કોઈને. યાલો મને કયો કયું નેમ રિએક્શન? NaOCl. વિચારો કયું નેમ રિએક્શન થાય? અથવા તો આમ આપી દીધું હોય H2CrO4. બરોબર છે. હીટ ક્રોમિક એસિડ જેને કહેશું આપણે, NaOCl હીટ આપી દીધું હોય તો યાદ કરો ભૂલકાઓ, આ કયું છે? હેલો ફોર્મ રિએક્શન. CO ની બાજુમાં CH3 જોઈએ, ઓક્સિડેશન કરી દેવાનું, હેલો ફોર્મ રિએક્શન. અને એનો બનાવતો તો કાર્બોક્સિલિક સોલ્ટ. બરોબર છે. પ્લસ 1 ના 2, 1 ના 3 ને 3 ના 1 એટલે કે ક્લોરોફોર્મ. આ બનતું હતું હેલો ફોર્મ રિએક્શન. H2CrO4 સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કીટોનનું ઓક્સિડેશન કરીને એસિડમાં કન્વર્ઝન કરી દે. શેમાં કરી દે? સહી એસિડમાં કન્વર્ઝન કરી દે. તો આ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ. તો આ વસ્તુ આપને ખબર હોવી જોઈએ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની. તમને ખબર છે આમાં ઇટાડ કે પેલો CrO3 એસિટિક એનહાઇડ્રેટ નાખેલો હોય તો આનું ઓક્સિડેશનમાં કંઈ થાય જ નહીં. બરોબર. બીજું એક હેલોફોર્મ વિશે વાત કરી દઉં તમને. ક્યારેક ક્યારેક મોલ પ્રપોઝન પૂછે ને, મોલ પ્રપોઝન, તો યાદ રાખજો પહેલા તો સોડા લાઇમ ડીકાર્બોક્સિલેશન ફોર ડીકાર્બોક્સિલેશન એટલે કે CO2 દૂર કરવો. બેન્ઝોઇક એસિડ હોય એમાંથી બેન્ઝીન બનાવવું હોય, બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝીન, તો એમાં સોડા લાઇમ યુઝ થાય. શું યુઝ થાય? NaOH પ્લસ
CHO ને, CaO નોટ CHO. આનું જેમ પ્રપોઝન પૂછે તો યાદ રાખજો સોડા લાઈમમાં 3:1 જોઈએ. કેટલું જોઈએ? 3:1. આ પેલી વસ્તુ યાદ રાખજો. પછી એક હોફમેન બ્રોમેમાઇડ રિએક્શન આવે. હોફમેન બ્રોમેમાઇડ. આમાં તમને ખ્યાલ હોય તો NaOH જેમ Br2. આનું પ્રપોઝન પૂછે તો હોફમેન બ્રોમેમાઇડમાં યાદ કરો NaOH 4 મોલ જોઈએ અને આ ખાલી 1 મોલ જોઈએ. ત્રીજી વસ્તુ, જો હેલો ફોર્મ પૂછે હેલો ફોર્મમાં, તો હેલો ફોર્મ રિએક્શનમાં બી NaOH Br2 એટલે કે X2 યુઝ થાય ને. Br2 ની જગ્યાએ તમે X2 બી લખી શકો. તો એમાં મિકેનિઝમ જોજો કમ્પ્લીટ આખી મિકેનિઝમ. એમાં મિકેનિઝમમાં મેં મોલ પ્રપોઝન કેટલા યુઝ થાય ને બધું જ સમજાવેલું છે. એમાં બેઝ છે 4 મોલ યુઝ થાય અને હેલો ફોર્મ છે 3 મોલ યુઝ થાય. ઘણીવાર ક્વેશ્ચન પૂછું ને, હવે તમને ખબર છે કે CHX3 બને. હેલો ફોર્મ એટલે CHCl3, CHBr3. ચોખ્ખું જોઈને ખબર પડી જાય યાર CHCl3 તો 3 Cl એટલે કે 3 મોલ Cl ની જરૂર પડે. CHBr3 તો 3 મોલ Br ની જરૂર પડે. આવી જ રીતે એક્વા રિજિયા યાદ કરો. એક્વા રિજિયા HCl જેમ HNO3. એક્વા રિજિયા HCl જેમ HNO3. તો એમાં HCl જેમ HNO3 આ જ લખી નાખું છું. કેટલું થાય તો કે H C અને L આ 3 છે તો આ 3 અને આ એક જ મોલ જોઈએ એક્વા રિજિયામાં. તો યાદ રાખજો આ મોલ પ્રપોઝન આ વસ્તુની ખબર હોવી જોઈએ કે સોડા લાઈમ હોય તો એમાં 3:1 જોઈએ. હોફમેન બ્રોમેમાઇડ હોય તો 4:1. હેલો ફોર્મ રિએક્શન હોય તો 4:3. આ બધી મિકેનિઝમ માની લો કે મોલ પ્રપોઝન ભૂલાઈ જાય તો કાંઈ વાંધો નહીં. મોલ પ્રપોઝન ભૂલાઈ જાય તો તમને નેમ રિએક્શનમાં મેં મિકેનિઝમ કરાવેલી જ હોય અને મિકેનિઝમ કરાવેલી હોય એમાં જોવો તો તમને મોલ પ્રપોઝન આરામથી મળી જાય. આરામથી તમને ખબર પડી જાય કે આનું મોલ પ્રપોઝન આમાં આ જ હોય. બરોબર છે? મોલ પ્રમાણ આટલું હોય એમ. ઠીક છે, ચલો ભૂલગાવ. નેક્સ્ટ ઓક્સિડેશનની વાત કરીએ તો ક્યુમિન રિએક્શન અથવા તેને કહેવાય ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ રિએક્શન. અને એનું ત્રીજું નામ છે ધ હોક રિએક્શન. તમારે NCERT-માં કંઈ આવતું નથી બટ આ ખાસ યાદ રાખજો. આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ છે એનું બીજું નામ છે ધ હોક રિએક્શન. શું છે એનું નામ? ધ હોક રિએક્શન. ચલો એમાં હોય છે શું? મસ્તીની આઈએમપી, જોરદાર આઈએમપી. જોજો, ધ્યાન રાખજો. શેના માટેની પ્રિપેરેશન છે એ બી સમજશું. એમાં બેન્ઝીન લેવામાં આવે. પહેલા તો એમની બેન્ઝીનની પ્રોપીન સાથે રિએક્શન ઇન ધ પ્રેઝન્સ ઓફ H2SO4 યા તો H3PO4 સાથે રિએક્શન કરવામાં આવે. કોન્સન્ટ્રેટ જોયો, એક્વિયસ ના હાલે. કાંઈ ના લખ્યું હોય ને કાંઈ આગળ એક્વિયસ કે કોન્સન્ટ્રેટ કાંઈ ના લખેલું હોય તો એસિડમાં યાદ રાખજો આને કોન્સન્ટ્રેટ કહેવાય, સાંદ્ર કહેવાય. કાંઈ ના લખેલું હોય તો. બટ આગળ એક્વિયસ લખી નાખ્યું હોય તો એ ચોખ્ખી વસ્તુ. એક્વિયસ ત્યારે જ લખવું પડે જો એમાં પાણી હોય તો. બાકી તો આ કોન્સન્ટ્રેટ જ હોય. કાંઈ ન લખેલું હોય તો H2SO4 બાય ડિફોલ્ટ શું સમજવાનું? કોણ સમજવાના, સાંદ્ર સમજવાના. પ્રોપીન છે H2 H3PO4. આમાંથી પેલા બને ક્યુમિન. કેવી રીતે બને સમજાવું હમણાં. આમાંથી શું બનશે? ક્યુમિન બનશે. અને ક્યુમિનની તો તમને ખબર જ છે ને, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આને જ આપણે કહીએ છીએ ક્યુમિન. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. અને આ જ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન આપણે ફ્રીડલ ક્રાફ્ટમાં પણ બનાવ્યું હતું. યાદ કરો, આ જ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, આ ક્યુમિન જે છે આપણે ફ્રીડલ ક્રાફ્ટમાં બનાવેલો હતો. ત્યાં રિએજન્ટ બીજો યુઝ કર્યો હતો. કયો યુઝ કર્યો હતો યાદ કરો. હાલો, અને હવાની અંદર ઓક્સિજન ગેસ હોવાનો. તો હવાની અંદર રાખી દે, એરમાં ઓપન એન્વાયરમેન્ટમાં રાખી દો તો આનું ઓક્સિડેશન થઈ જશે. અને આનું ઓક્સિડેશન થાય અને યાદ રાખજો આવું બની જાય. આનું ઓક્સિડેશન થાય ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. શું બની જાય? ક્યુમિન. આને કહે છે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. આને કહે છે ક્યુમિન હાઇડ્રો. ઓક્સિજનનું ઇન્સર્શન થઈ જાય. એકચ્યુઅલમાં રેડિકલ મિકેનિઝમ હોય.
ઓક્સિજનનું આમાં ઇન્સર્શન થઈ જાય, ઓક્સિજન આમાં જોડાઈ જાય અને ઓક્સિજન એકબીજા સાથે જોડાયેલા હોય તો એને હાઇડ્રોપેરોક્સાઇડ પેરોક્સાઇડ ફોર્મ બોલે છે ને. અને જો આમાં H3O પ્લસ, આમાં શું નાખવામાં આવે ભૂલકાઓ? H3O પ્લસ, અથવા તો લખેલું હોય H3O પ્લસ ની જગ્યાએ એક્વિયસ H2SO4 અથવા તો ડાયલ્યુટ H2SO4, તો આની પ્રોડક્ટ શું મળે? આ યાદ રાખજો, આટલું લીવ થઈ જાય, આ જે OH છે એ OH અહીંયા જોડાઈ જાય, મતલબ આની પ્રોડક્ટ આવે ફિનોલ. શું આવે આની પ્રોડક્ટ? ફિનોલ આવે. પ્લસ આટલો પાર્ટ નીકળી જાય એટલે એને શું કહેવાય? એસીટોન કહીએ. શું કહીએ આપણે આને? એસીટોન. આ કેવી રીતે બને આખે આખું સમજાવો હમણાં. ટૂંકમાં પહેલા આટલું ખબર હોવી જોઈએ, બરોબર? પહેલી વસ્તુ આમાંથી આ કેવી રીતે બને, આખી મિકેનિઝમ તમારે સમજવાની જરૂર નથી, પણ આમાંથી આ કેવી રીતે બને એટલું થોડીક વસ્તુ તો તમને ખબર જ હોવી જોઈએ. ચાલો જો મિકેનિઝમ. પહેલી વસ્તુ કે આપણી પાસે જે પ્રોપીન છે, પ્રોપીન, આમાં સાંદ્ર H2SO4, કોન્સન્ટ્રેટ H2SO4, તો કોણ H2SO4 હોય કે કોણ H3PO4 હોય? પેલા H પ્લસ આપે આપને. આની પ્લસ આઈ ઇફેક્ટના લીધે આ પાય ડેન્સિટી આની ઉપર એટેક કરે, તો આ કાર્બનની સાથે H જોડાઈ જાય અને આ કાર્બનની ઉપર પોઝિટિવ ચાર્જ એટલે કે કાર્બોકેટાઇન પ્રિપેરેશન થાય. યાદ કરો, ફ્રીડેલ ક્રાફ્ટ વાળા લેક્ચરની અંદર મેં પ્રિપેરેશન ઓફ કાર્બોકેટાઇન કરાવેલું હતું. પ્રિપેરેશન ઓફ કાર્બોકેટાઇન કરાવેલું હતું. તો એલ્કિનમાંથી પ્રિપેરેશન ઓફ કાર્બોકેટાઇન આ કન્સેપ્ટ કરાવ્યો હતું, યાદ કરવા. હવે તમને ખબર છે કે આ બેન્ઝીન છે આપણી પાસે, ફ્રીડેલ ક્રાફ્ટ એટલે કે ARAC, યાદ કરો, ARAC. તો આ પાઈ ડેન્સિટી આની ઉપર એટેક કરે અને ઇન શોર્ટ આમની પ્રોડક્ટ ક્યુમિન બનાવે. આખી મિકેનિઝમ લખવાની જરૂર નથી, આમે ન ખબર હોય તો FCR ફ્રીડેલ ક્રાફ્ટમાં જોઈ લ્યો, બધું કરાવ્યું હતું એમાં. અને શું પ્રોડક્ટ આપે? આ ક્યુમિન. ગમે તે જગ્યાએ જોડી શકો, એવું નહીં ત્યાં જ, ગમે તે જગ્યાએ જોડી શકો. આ ટૂંકમાં આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આને શું કહે? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન કહે. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. એનું કોમન નેમ શું છે ભૂલકાઓ? આઇસોપ્રોપાઇલ બેન્ઝીનનું કોમન નેમ છે ક્યુમિન, બરોબર? હવે આ જે ક્યુમિન છે, યાદ રાખજો, આ જે ક્યુમિન છે એનું હવાની હાજરીમાં પ્રેઝન્સ ઓફ એર, ઘણીવાર એક્ઝામમાં આમે આપી દીધું હોય, ઓલ ઇન્ડિયા રેન્ક નથી, આ ઓલ ઇન્ડિયા રેન્ક નથી, આ એર એટલે હવા. એરની અંદર શું હોય? ઓક્સિજન. આનું ઓટો ઓક્સિડેશન થઈ જાય. જેમ એપલ, સફરજનને તમે કાપો અને ખુલ્લું રાખો તો શું થાય? સફરજન બ્લેક થઈ જાય ને, કાળું થઈ જાય. ઓટો ઓક્સિડેશન થઈ જાય, એનું ઓક્સિડેશન થઈ ગયું હોય. તો આનું ઓક્સિડેશન થઈ અને શું બની જાય? ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બની જાય. શું બની જશે? ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. અને આ જ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડને H2SO4 નાખી દો તમે આમાં, એક્વિયસ H2SO4, તો શું થશે આનું? અહીંયા OH બેન્ઝીન સાથે જોઈન્ટ થશે અને લીવ થશે આમાં એસીટોન. શું લીવ થશે ભૂલકાઓ? એસીટોન આમાં લીવ થશે. તો ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ એક્ઝામમાં તો તમારે ખાલી આટલું જ આપેલું હશે એક્ઝામમાં. જોજો, આ તમને ક્વેશ્ચન એક્ઝામમાં આ રીતનો પૂછાય. પહેલા બેન્ઝીન આપેલું હોય, પહેલું સ્ટેપ CH3, આઈ ન લખેલું હોય, ખાલી એમ જ લખેલું હોય પ્રોપીન, પ્રોપીન H પ્લસ. બીજું લખેલું હોય O2 અથવા તો એર, O2 લખેલું હોય અથવા તો શું લખેલું હોય ત્યાં એર. અને ત્રીજું એક્વિયસ H2SO4, આટલું જ લખેલું હોય. તો યાદ રાખજો, આની પ્રોડક્ટ શું આવશે? તો આની પ્રોડક્ટ આવશે ફિનોલ પ્લસ એસીટોન. ફિનોલ પ્લસ એસીટોન આની પ્રોડક્ટ હશે. આમાંથી રીમર ટીમાન છે, કોલ્બી ઇલેક્ટ્રોલિસિસ છે, ઘણા બધા ક્વેશ્ચન પૂછી શકાય. અને આમાંથી તમને ખબર છે એલ્ડોલમાં સ્ટાર્ટિંગ મટીરિયલ જ આનું હોય, બરોબર છે? એલ્ડોલનું સ્ટાર્ટિંગ મટીરિયલ આનું હોય. પછી હેલોફોર્મ છે એનું પણ સ્ટાર્ટિંગ મટીરિયલ આ જ હોય, CO ની બાજુમાં CH3. તો એક્ઝામમાં ઘણી વાર ક્વેશ્ચન આમે પૂછેલું હોય એનો. તો ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ રિએક્શન ખાસ યાદ રાખજો, ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બેન્ઝીનમાંથી ફિનોલ બનાવવા માટેનું છે. શેમાંથી? બેન્ઝીનમાંથી ફિનોલ. કે બેન્ઝીનમાંથી ફિનોલ કેવી રીતે બનાવવાનો? આમાં પાછું ઝિંક નાખી દે તો પાછો બેન્ઝીન બની જાય, ખબર છે ને? આની અંદર માની લો કે ઝિંક નાખી દીધું હોય તો ઝિંક નાખીને હીટ આપી દો તો ZNO થઈ જાય ને પાછું શું બની જાય?
પાછું બની જાય બેન્ઝીન બની જાય. આનો આગળ આલ્ડોલ પૂછી લે KOH એવું એડ કરીને આલ્ડોલ પૂછી લે. ઘણી બધી નેમ રિએક્શન આમાંથી પૂછી શકાય. ચલો આના પછી બધી ઝીણા ઝીણા ઓક્સિડેશન તમે આમ તો 10th સ્ટાન્ડર્ડમાં ભણાવો, 9th સ્ટાન્ડર્ડમાં એવું ભણાવો. કમ્બલ્સન એટલે દહન, કે તમે મિથેનને સળગાવો તો મિથેનને સળગાવો તો શું થાય? તો કે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને H2O ગેસ બને. ઇથેનને સળગાવો તો કાર્બન ડાયોક્સાઇડ ને H2O. કમ્પ્લીટ ઓક્સિડેશન કરી નાખો એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર થાય. આપણી ઘરે જે બ્યુટેન ગેસ આવે, LPG ગેસ જે હોય, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, બ્યુટેન ગેસ આવે ને સિલિન્ડરમાં ભર્યો હોય, શેના માટે કામ કરીએ છીએ આપણે? પાણી ગરમ કરવા માટે કામ કરીએ છીએ. તો ખાલી પાણી ગરમ કરવા નથી કરતા, રસોઈ કરવા માટે કરીએ છીએ. બે યાદ રાખજો, એક ગામડે છે ને, ગામડે તમે ગોબર ગેસ, ગામડે તમને ખ્યાલ હોય તો ગાય ભેંસ એના છાણમાંથી ગોબર ગેસ બનતો હોય. ગામડે જાવ તો ખબર પડે ગોબર ગેસ ક્યાંક જોયેલો હોય તો. એ ગોબર ગેસ જે છે ને, ગોબર ગેસ, ગોબર એટલે છાણ, છાણમાંથી બનાવેલો ગેસ, એ એમાં મેક્સિમમ પ્રપોઝન મિથેન વાયુનું હોય. શેનું હોય? મિથેન વાયુનું હોય. અને આપણી ઘરે જે LPGનો સિલિન્ડર આવે ને એમાં બ્યુટેન ગેસ હોય. તમે યાદ રાખજો, એ જે ઓલો ગેસ માની લો કે લીક થાય ને તો જે સ્મેલ આવે ને બ્યુટેનની નથી આવતી. બ્યુટેનમાં તો સ્મેલ જ ના હોય, પણ એની હારે મરકેપ્ટન, મિથાઇલ મરકેપ્ટન એડ કરવામાં આવતો હોય. શું એડ કરવામાં આવતો હોય? મિથાઇલ મરકેપ્ટન. એ મિથાઇલ મરકેપ્ટનની સ્મેલ આવતી હોય. તો એને ગેસ ખુલ્લો રહીએ તો મિથાઇલ મરકેપ્ટનની સ્મેલ આવતી હોય. એ ખરેખર મિથાઇલ એ બ્યુટેનની નથી. શેની છે? તો કે મિથાઇલ મરકેપ્ટન છે. એ મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટેન આ બધાયનું, LPGમાં બ્યુટેન હોય, LPG ગેસમાં બ્યુટેન હોય, ગોબર ગેસ હોય તો મિથેન હોય. આનું સંપૂર્ણ દહન એટલે કે કમ્પ્લીટ કમ્બલ્સન, સંપૂર્ણ દહન કરીએ તો શું મળે? તો એના માટેની ફોર્મ્યુલા સિમ્પલ, 3n+1/2. આટલું જ યાદ રાખો ખાલી. કમ્પ્લીટ ઓક્સિડેશન બાય કમ્બલ્સન એટલે કે દહન દ્વારા. કમ્બલ્સન મતલબ શું? સળગાવું. તમે મિથેન હોય, ઇથેન હોય, પ્રોપેન હોય ને હીટ આપો, સળગાવો, બરોબર છે? તો હવામાં, એરમાં ઓક્સિજન હોય એનાથી જ સળગશે. સળગાવવા માટે ઓક્સિજન જો યાદ રાખજો, જેમ શ્વાસ લેવા માટે, બરોબર છે, બ્રિધિંગ માટે ઓક્સિજન જોઈએ, એમ સળગાવવા માટે બી ઓક્સિજન જોઈએ જ. આલ્કેન, પહેલા તો ઓક્સિડેશન ઓફ આલ્કેનની જ વાત કરીએ. સિમ્પલ વસ્તુ છે, 8મા ધોરણના સ્ટુડન્ટ્સને સમજાઈ જાય. 8th સ્ટાન્ડર્ડમાં હોય એ સ્ટુડન્ટ્સ અત્યારે કમ્બલ્સન કરે છે, મિથેનને સળગાવે. તમે ઘરે ન ભણેલા હોય એ બી મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેનને સળગાવી દે. તમારે ખાલી રિએક્શન જ યાદ રાખવાનું છે. એ સિમ્પલ ફોર્મ્યુલા કહી દઉં તમને, આ જ રીતે કરવાનું. CnH2n+2 આ તો એલ્કેન છે, એની કોમન મોલિક્યુલર ફોર્મ્યુલા થઈ. આ એક જ ખાલી વસ્તુ યાદ રાખવાની છે, 3n+1/2. 3n+1/2 એટલા મોલ ઓક્સિજન જોઈએ, એટલા મોલ ઓક્સિજન જોઈએ. જેટલા કાર્બન લો ને, Cn, જેટલા મોલ કાર્બન હોય ને એટલા જ મોલ કાર્બન ડાયોક્સાઇડ. આ તો તમારે યાદ રાખવાનું ના હોય. અહીંયા કેટલા કાર્બન છે? n મોલ, નીચે n લખ્યું છે, તો એટલા n મોલ CO2 જનરેટ થાય. અને વોટર, તો કે જેટલા, યાદ રાખજો અહીંયા H છે ને, H એમાંથી જ વોટર બનશે. આમાંથી વોટર છે, વોટર H2O, વોટર એટલે શું? H2O. તો આમાંથી 2 કોમન કાઢી લો, 2 કોમન કાઢી લો તો બ્રેકેટમાં શું વધે? n+1 વધશે. 2 કોમન કાઢો એટલે H2 ઇન બ્રેકેટ n+1. તો એ n+1 આગળ લગાવી દેવાનો. ઇન શોર્ટ આના કરતાં 1 મોલ વધારે હોય H2O નો. ફરી પાછું મિથેન હોય, ઇથેન હોય, પ્રોપેન હોય, ગમે તેમનું ઓક્સિડેશન કરવું હોય, આપણે કમ્બલ્સન કરવું હોય તો એમના ઓક્સિડેશન માટે પહેલા તો એની મોલિક્યુલર ફોર્મ્યુલા તમને એલ્કેનની ખબર હોવી જોઈએ, CnH2n+2. હવે ઓક્સિજન કેટલા મોલ જોઈએ? તો કે 3n+1/2 મોલ જોઈએ. ઓક્સિજન કેટલા મોલ? 3n+1/2 મોલ. જેટલા n છે એટલા જ CO2 રિલીઝ થાય. આમાંથી H2O રિલીઝ કરવા માટે પહેલા તો 2 કોમન કાઢો. 2 કોમન કાઢશો તો બ્રેકેટમાં n+1 વધે, તો n+1 જેટલા મોલ વોટર જોશે. હવે એક કામ કરો, પહેલા તમે રફની અંદર મિથેન, પછી ઇથેન, પ્રોપેન, બ્યુટેન, આનું તમે મને ઇક્વેશન લખી આપો. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન 4 બરોબર. વિડીયો પોઝ કરો, 4 ના મને ઇક્વેશન, આ કમ્બલ્સન ઇક્વેશન લખી આપો અને પછી ચેક કરજો.
હું તમને મિથેન અને બ્યુટેન, જે આપણે ગોબર ગેસમાં મિથેન યુઝ કરીએ છીએ, અને એલપીજી ગેસ જે ઘરે આવે, આપણે સિલિન્ડરના બાટલા જે આવે છે, આપણે ઘરે જે આવે છે, એમાં આપણે બ્યુટેન યુઝ કરીએ છીએ. એલપીજી ગેસ છે એ બ્યુટેનનો હોય, મિથેન છે એ ગોબર ગેસમાં હોય. તો આ રહ્યા ઇક્વેશન જોઈ લો. મિથેન CH4 ને તમે સળગાવો તો મોલિક્યુલ ફોર્મ્યુલા તમે મૂકશો તો મોલિક્યુલ ફોર્મ્યુલા 2 મોલ આવશે. જો બ્યુટેનને સળગાવો તો 13/2 મોલ આવશે ઓક્સિજન. કમ્પ્લીટ ઓક્સિડેશનમાં CO2 પ્લસ H2O બનશે. કમ્પ્લીટ ઓક્સિડેશનમાં CO2 પ્લસ H2O બનશે. બટ તમને જો આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછવો હોય ને ભૂલકાઓ, તો આવું ના પૂછે. આ તો 8મા ધોરણના સ્ટુડન્ટ્સને બી ખબર હોય કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેનને સળગાવો તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ છૂટું પડે. તમને એકચ્યુઅલી ઉર્જા, એનર્જી પૂછી લે કે મિથેન ગેસ રિલીઝ થવા માટે આને શું કહે? એન્થાલ્પી કહે ને. થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં ભણશું એન્થાલ્પી, સ્ટાન્ડર્ડ એન્થાલ્પી, પ્રમાણિત એન્થાલ્પી, સ્ટાન્ડર્ડ એન્થાલ્પી. અને સી શેનો છે તો કે કમ્બલ્સન. કમ્બલ્સન માટેની સ્ટાન્ડર્ડ એન્થાલ્પી છે. કમ્બલ્સન એટલે કે દહન માટેની, કમ્બલ્સન માટેની સ્ટાન્ડર્ડ એન્થાલ્પી. તો આનો ફિગર યાદ રાખજો, -890 કિલો જૂલ, કિલો જૂલમાં છે. અને આ -2875, એનો મતલબ કે આમના કરતા આ જુઓ તો આમ તો કેટલા 3.5 ગણી, 3.5 ટાઈમ્સ, 3.5 ગણો. એટલે કે મિથેન 3.5 આપણે 4 ગણી લઈએ, ચાલો ને, કે 4 ગણું થાય એમ. આમના કરતા 4 ગણું તો ના થાય. 890 એટલે આમ તો 900 ની નજીક જ થયું. 9 તેરી ને 27 એટલે આમ તો 3 ટાઈમ્સ, 3 ગણું ગણી લો, નિયરલી ઇક્વલ ટુ 3 ટાઈમ્સ. મિથેનના 3 બાટલા સળગાવો. મિથેન માની લો કે જો બાટલામાં આવતો હોય ને, મિથેન બાટલામાં, બાટલો એટલે સિલિન્ડરની વાત કરો છો, સિલિન્ડર જે ગેસ સિલિન્ડર આવે એની વાત કરો. મિથેનના 3 બાટલા લો અને બ્યુટેનનો 1 બાટલો લ્યો. ફરી પાછું, મિથેનના 3 બાટલા અને બ્યુટેનના 1 બાટલો લ્યો તો રસોઈ બેનાથી સરખી કરી શકાય. બરાબર છે? ત્રણે માની લો કે તમારા ઘરમાં 1 મહિને 1 સિલિન્ડર જોતો હોય એલપીજીનો, 1 મહિને 1 સિલિન્ડર જોતો હોય તમારે એલપીજી એટલે કે બ્યુટેનનો, તો એની જગ્યાએ માની લો કે એ સિલિન્ડરમાં મિથેન ગેસ આવતો હોત ને, મિથેન ગેસ, તો એ જ મિથેન ગેસ 3 સિલિન્ડર જોત તમારે. 1 સિલિન્ડર મહિને જોતો હોત ને એની જગ્યાએ 3 સિલિન્ડર જોત. એટલા માટે સિલિન્ડરમાં મિથેન ગેસ નથી આપતા, કારણ કે એનાથી એનર્જી ઓછી આવે. એની જગ્યાએ એલપીજી આપવામાં આવે, કારણ કે એનર્જી વધારે આવે. મિથેન છે એ તો ગોબર ગેસ એ તો ફ્રીમાં હોય. તો ગામડે છે ગેસના બાટલા મગાવવા 800 રૂપિયાના, એના કરતાં ફ્રીમાં તમારે ગોબર, ત્યાં ગાય ભેંસની બધા હોય તો ફ્રીમાં મળતો હોય. ભલે વાર લાગે, ભલે એનર્જી વધારે જોઈએ, એમાં ભલે ગેસ વધારે જોઈએ, એ તો ફ્રીમાં મળે છે ને. એટલા માટે યાદ રાખજો, મિથેન ગેસ ગામડે મેક્સિમમ યુઝ થતો હોય. ગોબર ગેસ સિટીમાં તમને ક્યાંય ગોબર ગેસ જોવા નહીં મળે. ગોબર ગેસ ઘરે બનાવશો તો પહેલાં તો ગાયું ભેંસું રાખવી પડે. હવે આ માણસની પ્રોબ્લેમ હોય સિટીમાં રહેવાનો, તો ગાયું ભેંસી ક્યાં રાખવી? તો આ કમ્પ્લીટ ઓક્સિડેશનની વાત હતી. હવે કંટ્રોલ ઓક્સિડેશન, પાર્શિયલી ઓક્સિડેશન, જોરદાર એમપી, બાય ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ્સ. આ વસ્તુ ખાસ એક્ઝામમાં કરીને જ જાજો, નહીંતર ખોવાઈ જવાનો છો. કોપર 573 વાળું જે ઓક્સિડેશનમાં તો નહીં, 573 ની જગ્યાએ 523 કેલ્વિન રાખવાનું છે ને, 100 બાર પ્રેશર. મિથેનમાંથી મિથેનોલ બનાવવા માટે આ રિએક્શન યુઝ થાય. ફરી પાછું અહીંયા CH3OH, આ યાદ રાખજો, CH3OH. મિથેનમાંથી મિથેનોલ બનાવવા માટે આ વસ્તુ ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં. મિથેનમાંથી મિથેનોલ બનાવવું હોય તો કોપર 523 કેલ્વિન અને 100 બાર પ્રેશર જોઈએ. અને આમાં તમે વિચારો તો ભૂલકાઓ, આગળ હજી કોપર 573 કેલ્વિન આપી દે તો શું થાય? જસ્ટ ઇમેજિન, વિચારો ખાલી. કોપર 573 કેલ્વિન આપી દીધું હોય ને કદાચ આગળ, તો એ ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ છે. યાદ કરો, કોપર 573 કેલ્વિન ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે નહીં, 573. અને પાર્શિયલ ઓક્સિડેશન, મંદ ઓક્સિડેશન કરતા, એટલે કે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે આ. અને એનું યાદ કરો શું કહી દે? પ્રાઇમરી હોય તો એનું એલ્ડિહાઇડમાં કન્વર્ઝન કરે. ખબર છે ને? મિથેનનું કોપર 523 કેલ્વિન 100 બારમાં કરશો તો મિથેનોલ મળે, બટ એની જગ્યાએ MO2O3 મોલિબ્ડેનમ ઓક્સાઇડ, એનાથી કરશો મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ, તો મિથેનમાંથી ફોર્માલ્ડિહાઇડ. જોરદાર, એટલે જોરદાર એમપી. કારણ કે કોપરનો યુઝ કરો તો પહેલાં મિથેનોલ બને ને પછી તમારે ફોર્માલ્ડિહાઇડ બનાવવી તો પાછો કોપર 573 કેલ્વિન કરવું પડે.
એવું કાંઈ ન કરવું પડે ને એના બદલે ડાયરેક્ટ સીધું HCHO એટલે કે ડાયરેક્ટ ફોર્માલ્ડિહાઇડ બનાવવું હોય તો મિથેનમાંથી ફોર્માલ્ડિહાઇડ સીધું મોલિબ્ડેનમ ટાયરોક્સાઇડ MO2O3 નાખી દો, સીધું તમને ફોર્માલ્ડિહાઇડ મળશે. ચલો, આ તો આ આલ્કોહોલ બન્યું, આલ્ડિહાઇડ ને એસિડ બનાવવું હોય તો એસિડ માટે ઇથેન હોય, ઇથેન એસિડમાં ઇથેનમાં તમે CH3COO2 એટલે કે મેંગેનીઝ એસિટેટ એ નાખી દો, CH3COO2 મેંગેનીઝ એસિટેટ, તો ડાયરેક્ટ યાદ રાખજો ઇથેનમાંથી એસિડિક એસિડ બને. એટલે આ બધા કેવા છે તો કે કંટ્રોલ ઓક્સિડેશન. કંટ્રોલ એટલે પૂરેપૂરું ઓક્સિડેશન જ કરતા. આગળ શું થતું હતું? 100% ઓક્સિડેશન થઈ જતું. 100% ઓક્સિડેશનમાં શું થાય? કાર્બન મોનોક્સાઇડ ને પાણી છૂટું પડતું હતું. 100% ન કરવું હોય તો શું કરવું પડે? તો એના માટે ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ્સ યુઝ કરવા પડે. જો કોપર 523 100 બાર કરો તો યાદ રાખજો મિથેનોલ મળે. MO2O3 કરો તો ફોર્માલ્ડિહાઇડ મળે. અને મેંગેનીઝ ડાયએસિટેટ અથવા તો એમ કહેવાય મેંગેનીઝ એસિટેટ યુઝ કરો તો તમને એસિડ મળે. 3 તો યાદ રહેશે ને, કોપર 523 100 બાર તો આલ્કોહોલ, MO2O3 તો એલ્ડિહાઇડ, મેંગેનીઝ એસિટેટ તો એસિડ. ટૂંકમાં પહેલા આલ્કોહોલ, પછી આલ્ડિહાઇડ અને પછી એસિડ. આલ્કોહોલ, આલ્ડિહાઇડ, એસિડ. કોપર 523 100 બાર પ્રેશર, MO2O3 અને ત્રીજું છે મેંગેનીઝ ડાયએસિટેટ. તો આ ત્રણેય વસ્તુ સિક્વન્સમાં યાદ રાખજો. ભૂલકાઓ સિક્વન્સમાં તો મિથેનમાંથી મિથેનોલ, પછી તમારે ફોર્માલ્ડિહાઇડ બનાવવું હોય તો પાછું કોપર 573 કરવું પડે. પણ એવું ના કરવું હોય તો ડાયરેક્ટ MO2O3 નાખી દો, સીધો ફોર્માલ્ડિહાઇડ બને છે. ઇથેનમાં ડાયરેક્ટ મેંગેનીઝ ડાયએસિટેટ નાખી દો, એસિડ બની જાય, એસિડિક એસિડ બની જાય. તો આ જોરદાર, જેટલી વાર લખો એટલે લખી નાખજો. દર એક્ઝામમાં આવા ક્વેશ્ચન આવશે આવશે ને આવશે. ખતરનાક આઈએમપી કરી દો. આ ઓક્સિડેશન આપણે આલ્કેનના જોઈએ છે ને, આ ઓક્સિડેશન જોઈએ છે ને આપણે આલ્કેનના જોઈએ છે આપણે. તો આવી જ રીતે માની લો કે ટર્સરી આલ્કેન હોય, જોરદાર કેમિનોફોરનો રોલ જોજો. હવે ટર્સરી એટલે કે તૃતીયક કાર્બન વાળો હોય, ટર્સરી આલ્કેન વાળો હોય, એમાં કેમિનોફોર નાખી દો તો ટર્સરી એટલે કે જેની પાસે એક જ હાઇડ્રોજન છે એમનું ઓક્સિડેશન આલ્કેનનું. આલ્કેનના ઓક્સિડેશન માટે આલ્કેનમાંથી એલ્કોહોલ માટે 2 આવ્યા, કોપર 523 આવ્યું અને એક આ આવ્યું. આ સ્પેશિયલ કેમિનોફોર ટર્સરીનું આ OH માં કન્વર્ઝન માટે છે. આ પણ ખતરનાક આઈએમપી, જોરદાર આઈએમપી. આ વસ્તુ કરી લેજો, ખતરનાક આઈએમપી. મિથેનમાં H2 ગેસ એડ કરી દો નિકલ કેટાલિસની પ્રેઝન્સમાં, 1273 કેલ્વિન પ્રેઝન્સમાં. તો મિથેનના પાર્શિયલી ઓક્સિડેશનથી CO+3H2 આ ડાયહાઇડ્રોજન H2 ગેસ, સ્પેશિયલ આમ તો H2 ગેસની પ્રિપરેશન માટે છે. પણ CO+H2 આ બે ભેગા થઈને તો યાદ રાખજો ને વોટર ગેસ, જળવાયુ. CO+H2 ને કહેવાય શું? એક નોટ યાદ રાખજો, CO+H2 આનું બેનું સેમ પ્રપોઝન હોય, સરખું પ્રમાણ હોય. આ બેનું 1:1 હોય, આ 1:1 હોય. તો આને વોટર ગેસ એટલે કે જળવાયુ તરીકે ઓળખવામાં આવે છે. આમાંથી 2 મોલ ઉડાડી નાખો ને તમે તો આ વોટર ગેસની પ્રિપેરેશન થાય. તો મિથેનમાં O2 એડ કરી, H2O એડ કરી, નિકલ કેટાલિસમાં 1273 કેલ્વિને રિએક્શન કરો ને તો યાદ રાખજો CO+3H2 બને. સ્પેશિયલ આને કહેવાય છે ડાયહાઇડ્રોજનની પ્રિપેરેશન. 2 મોલ ઉડાડી નાખો ને CO+H2 કરો, 1:1 તો વોટર ગેસ એટલે કે જળવાયુ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખાય ને? જળવાયુ તરીકે. આ રિએક્શન ભૂલતા નહીં. ટર્સરી કાર્બન હોય તો એનું ઓક્સિડેશન કરીને એલ્કોહોલમાં કન્વર્ઝન કરી દે. બરોબર. બીજી વસ્તુ, આમ તો ડોક્ટર બનશો એટલે તમને તો ખ્યાલ જ હોવો જોઈએ. ક્લોરોફોર્મને હવામાં ખુલ્લો ના રખાય. એક ક્વેશ્ચન આવે, ખબર છે? ક્લોરોફોર્મને હવામાં ખુલ્લો ના રખાય કારણ કે ક્લોરોફોર્મનું ઓક્સિડેશન થઈ જાય ઇન ધી પ્રેઝન્સ ઓફ લાઇટ, અને ક્લોરોફોર્મનું ઓક્સિડેશન થઈને COCl2 એટલે કે આ ફોઝીન બને. શું બને ભૂલકાઓ? આને શું કહીએ આપણે? ફોઝીન કહીએ છીએ આપણે. અને આ વસ્તુ ખાસ યાદ રાખજો. ફ્રીડેલ ક્રાફ્ટ રિએક્શનમાં તમારે મને અહીંયા ક્વેશ્ચન લખી દેવાનો છે, એનો આન્સર આપી દેવાનો છે. ફ્રીડેલ ક્રાફ્ટ રિએક્શનમાં ફોઝીન ક્યાં યુઝ કરેલો હતો? શેની પ્રિપેરેશન માટે, કોની પ્રિપેરેશન માટે ફોઝીન યુઝ કરેલો હતો? બીજી વસ્તુ સાંભળજો. ક્લોરોફોર્મ હવામાં, એરમાં તો હોય જ, હવામાં તો હોય જ O2. ઇન ધી પ્રેઝન્સ ઓફ લાઇટ, પ્રકાશની હાજરીમાં ક્લોરોફોર્મનું ઓક્સિડેશન થઈને ફોઝીન બની જાય. એટલા માટે જો
ખાસ કરીને એનેસ્થેસિયા, જેને એનેસ્થેસિયા એમડી એનેસ્થેસિયા કરેલું હોય, એ ટોપી સૂંઘાડવી કહીએ ને આપણે, ટોપી ક્લોરોફોર્મ શેના માટે કામમાં આવે? ટોપી સૂંઘાડવા માટે કામમાં આવે. ટોપી પહેરાવવા માટે નહીં હો, ટોપી સૂંઘાડવા માટે કામમાં આવે. જો એ કોઈ પણ એનેસ્થેસિયા સ્પેશિયાલિસ્ટ હોય ને, એ હવામાં ક્લોરોફોર્મને ખુલ્લો રાખી દીધો ને, તો ક્લોરોફોર્મમાંથી બની જાય ફોઝિન. હાઈલી પોઈઝનસ, અતિ ઝેરી હોય, હાઈલી પોઈઝનસ હોય, અતિ ઝેરી હોય. યાદ રાખજો તમારી જાણ ખાતર, જો આ હવામાં ખુલ્લો રાખેલો ક્લોરોફોર્મ જો સૂંઘાડી દીધો ને, તો આ તો COCl2 ફોઝિન બની ગયો. ક્લોરોફોર્મ ક્યાં સૂંઘાડ્યો? ફોઝિન સૂંઘાડે એટલે પૂરો સીધો માણસ ઉપર જ વહી જાય, બેભાની ન થાય, કોમામાં ન જાય, સીધો ઉપર જ. એટલે યાદ રાખજો, ફોઝિન બનવો ના જોઈએ. ક્લોરોફોર્મને યાદ રાખજો, ઇથેનોલમાં જનરલી રાખવામાં આવે. ઇથેનોલમાં રાખવાથી શું થાય કે કદાચ ક્યારેક ખુલ્લો રહી જાય ને, તો એ ઓક્સિડેશન, યાદ રાખજો, ઇથેનોલનું ઓક્સિડેશન કરવા જ ન દે. ટૂંકમાં ઇથેનોલ છે, ક્લોરોફોર્મનું ઓક્સિડેશન ના કરવા દે. અથવા તો મિથેનોલ હોય તો એનું ક્લોરોફોર્મનું પણ મિથેનોલમાં રાખો તો પાછું મિથેનોલનું ઓક્સિડેશન થઈ જાય. મિથેનોલના ઓક્સિડેશનથી ફોર્માલ્ડિહાઇડ બને, તો એ પણ ના કરે. એટલે જનરલી આને શેમાં રાખવામાં આવે? ઇથેનોલમાં રાખવામાં આવે. બીજી વસ્તુ, લાઇટ એટલે ખાલી એની ઉપર પ્રકાશ પડે ને તોય પૂરું થઈ જાય એનું, ગમે ત્યાંથી ઓક્સિજન તો લઈએ. એટલા માટે જ ક્લોરોફોર્મને છે ને ડાર્ક બોટલ, સીધી ટ્રાન્સપરન્ટ નહીં, તમને ક્લોરોફોર્મ ભરેલું હોય બોટલમાં, કાચની બોટલમાં ક્લોરોફોર્મ ભરવામાં આવી દેખાય નહીં તમને. એક કાળી બોટલ હોય, બરાબર છે, બ્રાઉન કલરની હોય, આમ તો કમ્પ્લીટ બ્લેક ના હોય, બ્રાઉન કલરની હોય. મતલબ તમને અંદર ક્લોરોફોર્મ ભરેલો છે ને દેખાય નહીં. સૂર્યપ્રકાશ, લાઇટ એની ઉપર પડે ને તો અંદર ના જાય. એટલા માટે બ્લેક બોટલ રાખવામાં આવે, બ્રાઉન બોટલ રાખવામાં આવે. પ્લેન બોટલ ન હોય, બિસ્લરીની પાણીની બોટલ હોય એના જેવું ન હોય કે અંદર તમને પાણી ભરેલું છે દેખાય. પ્રકાશ ન પડવો જોઈએ. જે બી મેડિસિન તમે માની લો કે બીમાર થયા હોય મેડિસિન પીતા હોય ને, ત્યારે માની લો કે સિરપ કોઈ પણ આપે ને, તમને ડાર્ક રાખેલું હોય ને, ડાર્ક બોટલ હોય, પ્લેનની ડાર્ક બોટલ, તો સમજી લેવાનું કે આને પ્રકાશમાં એટલે કે લાઇટમાં ખુલ્લી ના રાખી શકે. જો લાઇટમાં ખુલ્લી રાખો તો એ ઓક્સિડાઇઝ થઈ જાય. સો પ્યારા ભૂલકાઓ, આઈ હોપ કે તમને આમ તો ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ્સ બધા ખ્યાલ આવી ગયા છે. ટોટલી ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ, ક્રોમિયમ આજના ટોપિકમાં જે જોયા એ, ખાસ કરીને આજે આલ્કેનનું ઓક્સિડેશન 5 વાર વાંચજો, 2 વાર લખજો. સિમ્પલ છે. મિથેનમાંથી આલ્કોહોલ કેમ બનાવો, મિથેનમાંથી આલ્ડીહાઇડ કેમ બનાવો, મિથેનમાંથી ઇથેનમાંથી એસિડ કેવી રીતે બનાવો, એસિટિક એસિડ. આ ત્રણેયના રિએજન્ટ ખાસ કોપર 523, 100 બાર પ્રેશર હોય તો એલ્કોહોલ બને, મિથેનોલ. મિથેનમાંથી ફોર્માલ્ડિહાઇડ બનાવવો હોય તો ખબર છે MO2O3 જોઈએ. અને મેંગનીઝ ડાયએસિટેટ છે તો ઇથેનમાંથી ઇથેનોઇક એસિડ જોઈએ. ટર્સરી આલ્કોહોલ હોય તો કેમિનોફોર જોઈએ. અને જો તમારે CO+H2 બનાવવું હોય તો મિથેન છે, એમાં પાણી નાખી નિકલ 1273 કેલ્વિન તાપમાને ગરમ કરી નાખો તો તમને CO+3H2 મળીએ, ડાયહાઇડ્રોજનની પ્રિપેરેશન. બીજી એક વસ્તુ, એક નાનકડી એક વસ્તુ યાદ રાખજો, તમને ક્યારેક બેયર રિએજન્ટ બી પૂછી લે. આમ તો આ ભણી જ ગયા છે. બેયર્સ રિએજન્ટ કોને કહેવામાં આવે? તો બેયર રિએજન્ટ છે ને એ ડાયલ્યુટ કેમિનોફોર અને 273 કેલ્વિન આમ લખેલું હોય, યા તો કેમિનોફોર KOH કોલ્ડ એટલે કે ઠંડુ આમ લખેલું હોય. બેયર રિએજન્ટ શેના માટે યુઝ થાય? તો આમ તો આપણે એકવાર રિએક્શન કરી ગયા છે. માની લો કે કોઈ એલ્કિન હોય, જોજો આ કોઈ એલ્કિન છે, આમાં તમને ડાયલ્યુટ કેમિનોફોર 273 કેલ્વિન આમ લખેલું હોય તો યાદ રાખજો આ એકચ્યુઅલી બેયર ઓક્સિડેશન જ છે, બેયર રિએજન્ટ જ છે. અને બેયર રિએજન્ટની પ્રેઝન્સમાં યાદ કરો 1,2-ડાયોલ બને. શું બને? 1,2-ડાયોલ બને. અથવા તો આ જ વસ્તુને તમને એક્ઝામમાં તમને કેમિનોફોર KOH અને આમ કોલ્ડ લખી નાખ્યું હોય તો આ પણ વસ્તુ યાદ રાખજો, પ્રોડક્ટ એ જ આપે, 1,2-ડાયોલ પ્રોડક્ટ જ આપે. શું છે? 1,2-ડાયોલ. આ પણ શું છે? તો કે આ પણ બેયર રિએજન્ટ જ છે. આ ભી બેયર રિએજન્ટ, બેયર પ્રક્રિયક જ છે આ. પણ જો આમાં કેમિનોફોર KOH
કેવો જ આપી દીધો હોય અને હીટ આપ્યું હોય, અહીંયા જોજો કોલ્ડ લખેલું છે, અહીંયા હીટ આપેલું છે, તો આ કમ્પ્લીટ ઓક્સિડેશન કરી નાખે અને આલ્કિનનું કમ્પ્લીટ ઓક્સિડેશન કરીને તમને ખબર છે કે એસિડ અથવા તો કાર્બોનિલ કમ્પાઉન્ડ આવું આપે. તો એલ્કિન છે, એલ્કિન એમાં બેયર રિએજન્ટ એટલે એકચ્યુઅલી કેમેનોફોર કેવો હોય છે પણ કોલ્ડ કન્ડિશનમાં 273 કન્ડિશનમાં એક્ઝામમાં આમ લખેલું હોય તો આમ લખેલું હોય, તો આલ્કિનમાંથી 1,2 ડાયોલ બને. જો કેમેનોફોર કેવો હોય છે હીટ આપેલું હોય તો કાર્બોનિલ અથવા તો એસિડ બને. આ બધું ડિટેલમાં આપણે શીખી જ ગયા છીએ ખબર હોય તો. સો ફ્રેન્ડ્સ આ ખાસ યાદ રાખજો બધાય, બેયર એજન્ટ્સ કોને કહેવાય, શું કહેવાય? આ બધા ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ હતા. આ શું હતા ભૂલકાઓ? આ બધા જ ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ હતા. સો આઈ હોપ કે તમને આમ તો કમ્પ્લીટ ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ્સ ખબર પડી ગયા છે. અહીંયા ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ્સ આપણા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિડ્યુસિંગ એજન્ટ્સ, ઓક્સિડેશનનું ટોટલી ઉલટું રિડ્યુસિંગ. નેક્સ્ટ લેક્ચરમાં બધા જ રિડ્યુસિંગ રિએજન્ટ્સ જોશું. ડાયબલ એચ છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ, H2PDC, સોડિયમ ઇથેનોલ, આવા બધા જ જેટલા રિડ્યુસિંગ રિએજન્ટ છે, ઝિંક, એસિટિક એસિડ, બધા જ રિડ્યુસિંગ રિએજન્ટ્સ આપણે જોશું એમાં. અત્યારે તમને ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ્સ કમ્પ્લીટ થયા પછી એકવાર ફરી પાછું ઓક્સિડેશન જોઈ લેજો. રિડ્યુસિંગ રિએજન્ટ સ્ટાર્ટ થાય પછી આમ તો તમને એક્યુરેસી વધશે. એનું કારણ છે કે ઓપોઝિટ છે એટલે તમને ખ્યાલ આવી જશે કે ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ જેને આવડે ને એને રિડ્યુસિંગ આરામથી આવડે. કારણ કે એમાં ખાલી જે આપણે માની લો કે પ્રાઇમરી આલ્કોહોલમાંથી આપણે આલ્ડીહાઇડ બનાવતા હતા યા તો એસિડ બનાવતા તો ઉલટું એસિડમાંથી પ્રાઇમરી આલ્કોહોલ બનાવતા હશું અથવા તો કીટોન બનાવતા હશું. કોઈ પણ વસ્તુ ટૂંકમાં ઉલટી જ કરતા હશો ઓક્સિડેશનની. બરોબર. સો થેન્ક યુ સો મચ ભૂલકાઓ મારા પ્યારા. આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં રિડ્યુસિંગ રિએજન્ટ્સ. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય સ્વાણ, જય હિન્દ. મળીએ નેક્સ્ટ